નમસ્કાર મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગની અંદર. હું અત્યારે એક એવી જગ્યા પર આવ્યો છું, બારડોલીની અંદર છું અત્યારે, અને એક એવા ગામની અંદર આવ્યો છું જે શહેરથી કમ નથી. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું બાબેન ગામની. તો આ ગામની અંદર અત્યારે અમે એક્ઝેક્ટ આ લોકેશનની અંદર છીએ, અને આ તમે જોઈ શકો છો, આ છે આખું ગામ. અને અહીંયા કહેવાય ને કે ભાઈ સરદાર નગરી એટલે કે ભાઈ બારડોલી, સરદાર વલ્લભભાઈ પટેલની નગરી કહેવાય છે આ બારડોલી. તો આપણે એક્ઝેક્ટ ત્યાં છીએ ને અત્યારે હું તમને આ સંપૂર્ણ આ ગામનું વિઝિટ કરાવવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો મારી સાથે. ચાલો આપણે આજે જોઈએ ગામની ખાસિયતો અને અહીંયાની સુંદરતા. આ છે બાબેન ગામ. અહીં વાતાવરણ ખૂબ જ શાંત અને પ્રકૃતિથી ભરપૂર છે. અહીંયા ચારે તરફ હરિયાળી, સ્વચ્છ રસ્તાઓ અને ગામડાની સાચી ઝલક અહીંયા તમને જોવા મળે છે. તમે બાબેન ગામની અંદર જેવા એન્ટર કરશો એટલે સામે લખેલું છે, જુઓ તમે ખાલી. આ એક ઘર છે, ઘરની એક્ઝેક્ટ પાછળની બાજુ લખેલું છે વેલકમ ટુ બાબેન, અને એમાં અમુક ચિત્ર પણ બનાવ્યા છે. તમે જુઓ, આ બાજુ ગાંધી બાપુનું છે, આ સાઈડ એક ખેડૂતનું છે, અને આ સાઈડ જુઓ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ બધા લોકોને સંદેશો આપી રહ્યા છે, એવું કંઈક બનાવ્યું છે. અને આ સાઈડ હું તમને બતાવું તો આ જો આખું હમણાં આપણે સામે જોયું, આ આખું એમનું આ તળાવ છે. અને આ તળાવ પણ તમે જુઓ કે આ એક આ ગામડું છે ને, ગામડાની અંદર એટલું સરસ મજાનું આ લોકો અહીંયા તળાવ બનાવ્યું છે, આમ જુઓ તમે ખાલી. અને અહીંયા વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્ટેચ્યુ બનાવ્યું છે. ખરેખર આ દ્રશ્ય આપણે જોઈએ ને તો આમ એમ થાય કે આપણે અહીંયા ને અહીંયા જ આ ગામની અંદર જ વસવાટ કરીએ, એવું આ લોકો અહીંયાની કંઈક રચના કરી છે. અહીંયા તમે એક એક ઘર જોશો ને, એક એક ઘર બધા પાકા મકાન બનાવ્યા છે અહીંયા. આ છે અહીંયા તળાવ, આ તમે જોઈ શકો છો. અને આ અહીંયા બધા લોકો રહે છે. એની સામેની બાજુ, તળાવની એક્ઝેક્ટ સામેની બાજુ આ મલ્હાર ઢોસા છે. તમે જોઈ શકો છો કે અહીંની ગ્રામ પંચાયત કેટલી સારી હશે કે અહીંયા તમને ખબર જ છે કે ગામડાની અંદર જ્યારે પણ આપણે જઈએ છીએ તો ગામડાની અંદર આ બધી વસ્તુ આપણને જોવા નથી મળતી. અહીંના નદી, તળાવો, એક શહેર જેવી તમને અહીંયા, તમે જ્યારે પણ અહીંયા આવશો ને એટલે તમને એક શહેર જેવી ફિલિંગ આવશે. તમને એવું લાગશે કે નહીં, ખરેખર હું આ એક શહેરની અંદર આવી ગયો છું. એવી કંઈક રચના આ લોકો અહીંયા કરી છે. અહીંની ગ્રામ પંચાયત એટલી સારી છે. જો હરેક ગામની અંદર આવી ગ્રામ પંચાયત હોય તો શું જોઈએ લોકોને એમ. અહીંની શાળાઓથી લઈને કોલેજો, આ બધું આ લોકોએ બહુ જ વ્યવસ્થિત કર્યું છે.
અહીંયા લખ્યું છે પટેલ ફળિયું બાબેન, એટલે આ આખું પટેલ ફળિયું છે. આ જુઓ તમે ખાલી, અહીંયા ગેટ ઉપર પણ લખ્યું છે સ્વ મોતીરામભાઈ બેચરભાઈ પટેલ પરિવાર. આ આખું પટેલ ફળિયું સામેની સાઈડથી લઈને. અહીંયાના તમે રસ્તા પણ જોવો.